હવે ફોન આવે આપણે કોન્ટેક્ટ નથી. ફુબુનો તો ફોન બોન આવે. કોણ છે આ? ફુબલો. ફુબુ પેલા એને એક છે ને અહીંયા નીચે જુનિયર છે. આ કોણ છે? ટાક ભરત મહુવા. મહુવા હતો. આ કોણ છે? પટેલ મયુર માચી. માચી યુએસએ માં છે. રિમિંગસન. શું કાકા? કાકા હું આજે હું ખવડાવવાના? સાંજે મારું મીઠાઈ તો મારું લેતા આવજો. મારું લેતા આવજો ટિફિન સાંજે. દિવાળી પછી કેતા હતા ને મીઠાઈ. એવું છે? હા મીઠાઈ બેઠા ખવડો. હે એમ નહીં પેલું ઓલિવિયા એ સારું આવે. એ વોટ ધીસ ઇઝ કાલી તીરી. કાલીની તીરી પત્તા રમતા લોકો મારી સ્લેમ્બુક નો કેવો યુઝ કરે છે નીતિન રોબર્ટ મોગલી વિન્યો લોકો મારી સ્લેમ્બુક નો યુઝ આ માટે કરે એટલો પત્તા રમવા માટે, કાળીની તીરી રમવા માટે. ફેવરિટ ફોર આ બધાને જુનાગઢી ફેવરિટ ગેમ બ્લેક. જો આ મે કોલેજમાં લઈ ગયેલો આ લખેલું. લો ભાઈ લોકો લેક્ચર બી અટેન્ડ કરે છે મારી સ્લેમ્બુક માં. જોજો આગળ જો શું છે. છેલ્લે વાયસી હશે જો છેલ્લે. હા યજ્ઞેશ ચૌધરી ક્રિકેટર 7-8 પેજ લખેલા હે. હા વાયસી મારી સ્લેમ્બુક માં 7-8 પેજ ભર્યા છે પણ એમાં શું લખ્યું છે તો જો છેલ્લે લાસ્ટ ધીસ ઇઝ હિસાબ કિતાબ. આ કઈ હિસાબ કિતાબ કરેલો છે? નહીં આ પત્તાની ગેમ છે. જેકપોટ. અચ્છા જેકપોટ. આનું ઇન્ટ્રોડક્શન મેં જ કરેલું. હા જેકપોટ. આ કાકાનું નામ છે ટિનટિન છે. આ જેકપોટ ગેમ નું શું કહેવાય ઇન્વેન્શન ક્યાં થયું હતું? અહીંયા જ થયું હતું. અને ઇન્વેન્ટર કોણ હતું? ઇન્વેન્ટર અહીંયા નીચે બેઠા. ધીસ ઇઝ વન મોબાઈલ નંબર ફોર લડકી. છોકરીઓના નંબર પણ મારી બોલો. બિહારી. હા ના વાયસી કેમ એ છે અમારા બેસ્ટ ફ્રેન્ડ છે ક્રિકેટર છે ચૌધરી યજ્ઞેશ. ઈમેલ બનાવેલું અને તે તને યાદ ન હશે તો ઈમેલ કરી પાછો બતાવીશ. શું કહે છે? ઈમેલ. આ ઈમેલ બનાવેલું તું એ જ. હા આ ઈમેલ બનાવેલું અને તે તને યાદ ન હશે તો હું ઈમેલ કરી પાછો બતાવીશ. વાહ વાયસી. આ બેટ ના બોલ વાયસી. લાઇન્સ ફોર યુ માં શું બોલે છે જરા વાંચો બતાવો. મોય થાકી જાય કલાક. સન્સ ઓફ જયલા. શું છે? મારો છોકરો છે. હા સન્સ ઓફ જયલા. અચ્છા ફૂટબોલ છે હાથમાં એટલે. હા અચ્છા. વિચિન જયલાસ સન. વિનર જયલાસ સન. ખાસ તારા માટે ફૂટબોલ માટેનો ખાસ ફોટો દર્શાવેલ છે. તે તારા છોકરાને ગોલકીપર ની ટ્રેનિંગ આપે તેવું વાયસી કહેવા માંગે છે. અને ભવિષ્યમાં તારો છોકરો ફૂટબોલ પ્લેયર બને એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ગોડ બ્લેસ યુ. અહીંયા શું કહે છે? Mr. Jayesh Waghela, first I miss you very much. In hostel, classical memorable moment you know that, but all of you remember and enjoying every places and every moment because difficulty in hostel side, water problem, food problem, money problem, and canteen late up money. To given no chance to the any other enjoying last 6 years 2001 to 2006. YC and Jayesh Waghela. जयला बोलूं तेरी बात या तेरी यादें मैं दिल में रखता हूँ. मुझे कोई अफसोस नहीं है कि तेरे जैसे दोस्त मुझे मिले. जलसा पड़ गया रे. साला क्या शायरी बनाई. જયલા તને ઘણા વખતથી ઓળખું છું, વર્ષોથી ઓળખું છું. લગભગ 4 વર્ષ સાથે રહ્યા. તેમાંથી ઘણો બધો સમય આપણે કાઢ્યો હતો. મનુભાઈની હોટેલ પર કેમ છે મનુ બાબા? મનુભાઈને ત્યાં ખરેખર આખી રાત બેસવાની ઘણી મજા આવતી હતી અને તે ખરેખર વિચારવા જેવું છે. અને મનુભાઈને ત્યાં 5 બાજરાના રોટલા અને 8 ગ્લાસ દૂધ પીવાનો જે શરત મારી હતી અને જે વિશ્વ વિક્રમ બનાવ્યો તે બધાને જ નવાઈ પમાડી દેશે. ખરેખર પેટમાં
સ્પ્રિંગ સિસ્ટમ તો નથી ને? ખાવાનું ખાધા પછી શું લખ્યું છે? ખાવાનું ખાધા પછી સ્પ્રિંગ ને લીધે વધારે સમાવવું શક્ય બને છે. ખાસ કરીને મનુભાઈની વાતો અને જોક્સો સાંભળવાની મજા આવતી હતી. મનુભાઈ સારો માણસ છે અને પૈસાની બાબતમાં ફ્રી હોવાથી પહેલા તેને પૈસા આપવા પડે એમ વાયસી માનતો હતો, પણ ખરાબ સ્થિતિમાંથી પસાર થતા હતા તેથી તે શક્ય બનતું ન હતું. શું કહે છે? કાકા કાકા ખામોશ. એને ખબર હતી. લો આ જો, આ કોણ છે? સોનાલી બેન્દ્રે. એને ખબર હતી કે આપણને ગમે છે સોનાલી બેન્દ્રે. હવે એ બ્લોગ 113 માં જયારે ટર્મ વર્ક કરતા હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે આ વાયસી મસ્કત જવાનો છે અને 4 વર્ષમાં 30 લાખ રૂપિયા લઈને પાછો આવીશ. અને જયેશ 2 વર્ષ અહીંયા પતી ગયા. અને જો ને, અને જયેશ તમે પણ ચાઇના જવાના છો અને પૈસાનો કોઈ પ્રોબ્લેમ નથી. ખાતામાં 10 લાખ રૂપિયા હોવા જોઈએ. 72 લાખનો તારો પ્લાન ખરેખર વાયસીને મોટી મંજિલ પાર કરવું જોઈએ એવી આશા અને ધ્યેય માટે જોશ આપ્યો હતો. અને હિંમત કદી ના હારોનું બિરુદ પણ એક ફૂટબોલ કીપર જયેશ તરફથી વાયસી શીખ્યો છે. તે તું ન જાણતો હોય તે મોટું શું લખ્યું છે ખબર નહીં. તે ઘણી મોટી વાત છે. બોલ પેન પણ પૂરી થઈ ગઈ છે. જો હવે બ્લેક માંથી બ્લુ પેન આવી ગઈ. બોલ પેન પણ પૂરી થઈ ગઈ છે. આપણે જયારે કોડિયા ગયા હતા ત્યારે અંતાક્ષરી રમવાની અને દરિયા કિનારે ફૂટબોલ રમવાની ખૂબ મજા આવી હતી. ખાસ કરીને ડાઈવ મારવાની મજા આવતી હતી. તે ખાસ લાસ્ટ પ્રવાસ હતો એમ માનું છું. SSC માં ઘણા પ્રોબ્લેમ થયા પણ તેનું સોલ્યુશન આપણે તરત લાવ્યા. તે બજરંગબલીનો સાથ છે એમ વાયસી માને છે. જયેશ ખરેખર લાસ્ટ ટાઈમ અને 2 વર્ષ પહેલા તારો ડાન્સ છોકરીઓ બધી ફિદા થઈ ગઈ છે. તે બધા SSC ફાઇનલ અને SG ના દોસ્તો યાદ કરશે. વાયસી સાથે અમદાવાદમાં રોડ શો કરવાના હતા તે તને યાદ છે? ડિપેન્ડેબલ. આપણે ક્રિકેટરો બધા આવી ગયા બધા. ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર એન્ડ વાઇફ. તને યાદ છે જ્યારે ફાઇનલ મેચમાં ઝિદાને ઇટલીના ખેલાડીને માથું માર્યું હતું અને ફ્રાન્સ હારી ગયું હતું? તે આપણે ફૂટબોલ જોવા જતા ત્યારે શરતો રાખતા હતા. તે પણ મને યાદ આવશે. અને વાયસી પણ ફૂટબોલ રમે છે. આપણને ખાસ કરીને ડિફેન્સ માણસ તરીકે લોકો ઓળખે છે. ઝિનેદીન ઝિદાન. વાયસીએ પણ સિવિલની ટીમમાં રહી ગોલ મારેલો. શ્રીલંકા સ્પેશિયલ બોલર. 4 વિકેટ લીધેલી છે અને આફ્રિકાની વાટ લગાવેલી તે ખબર હશે. જયેશ વાઘેલા. છેલ્લે ખોડિયાર મંદિર આપણે ગયા હતા. તે ખરેખર વરસાદમાં ગયા હતા. આલોક પણ સાથે આવ્યો હતો અને આપણને મામાશ્રીના દર્શન કર્યા હતા અને 1 રૂપિયા નાખવા માટે શોધતા હતા પણ ન મળ્યો અને છેવટે ભગવાને 5 રૂપિયા આપ્યા હતા. અમને ખરેખર રસ્તામાંથી 5નો સિક્કો મળ્યો હતો. તો અમે 1 રૂપિયો પેલામાં નાખવા માટે શોધતા હતા ને તો પછી ખરેખર 5નો સિક્કો મળી ગયો. પછી બહુ ખુશ થયા હતા અમે. એટલા માટે બાકીના 1 રૂપિયાનું પણ વિચાર કરીએ તો પણ ભગવાન આપણને 5 ગણું આપે છે તે સાબિત થઈ ગયું હતું. તે મને જીવનમાં યાદ રહેશે. એવી વાયસી અને જયેશ બજરંગબલીને નમન કરે છે. મસ્કત જાઉં ત્યારે તો તને જણાવીશ પણ તું ચાઇના જાય ત્યારે મને ફોન કરજે. જયેશ કુમાર, થેન્ક યુ સો મચ ફોર કમ્પ્લીટિંગ for helping YC and any mistake I am sorry for this small mistake. Thank you Jayesh. 1 મિનિટ ઉભો રહે. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. થેન્ક યુ જયેશ. હોસ્ટેલમાં ઓછું રહ્યા હશો પણ વાયસી સાથેની મજા, ક્રિકેટની વાતો, સિઝનની પ્રેક્ટિસ કરવા ગયેલા તે સિઝન ક્રિકેટ રમવા માટે અમે જતા હતા. હું ને વાયસી રોજ સવારે. હું વાયસી ને મંથન પ્રેક્ટિસ કરવા ગયેલા તે તને યાદ હશે કે રૂમાલ બાંધીને ન આવવાનું અને ફેશનમાં પ્રેક્ટિસ ન કરવાનું ભાવનગરના ક્રિકેટ ક્લબમાં જણાવાયું હતું. હું માથા પર રૂમાલ બાંધતો હતો એ ટાઈમે, ખબર, લાલ રૂમાલ બાંધતો હતો તો ત્યાં મને ટોક્યો હતો
હા હા ફૂટબોલમાં તો ચાલી જાય, ક્રિકેટમાં ત્યાં ગયો ને તો કોચે મને પહેલા જ કહી દીધું, બોસ ફેશન મારવા નથી આવ્યા કે તમે ફેશન શોમાં નથી આવ્યા, થોડા ડિસન્ટ બનો એમ કે. મેં કીધું સારું ચલો. મંથન, વાયસી અને જયેશ ફક્ત એક દિવસ ગયા અને 25 બોલ રમ્યા હતા અને શું લખ્યું છે, બેકફૂટ અને ફ્રન્ટ ફૂટ પર રમવાની મજા આવતી હતી. બસ જયેશ, ગુડ, ગોડ બ્લેસ યુ, નેવર ફોરગેટ વાયસી. ભૂલતો તો નહીં, ક્યારેક યાદ કરી લેજે. આપણે ચાઇના જવાનું થશે, આપણે નહીં, તારે ચાઇના જવાનું છે. આપણે નહીં તારે ચાઇના જવાનું છે. મને તે 2 વર્ષ પછી મસ્કત થી આવવાનું છે. કન્સ્ટ્રક્શન નીચે દર્શાવેલ છે. એઝ નીચે શું લખ્યું છે ને, એઝ શોન ઇન ફિગર સ્ટેપ 1 to 10 કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, પાર્ટી ગેસ, રિકવરિંગ રિલેક્સિંગ હોટેલ એટ ધ 11 બિલ્ડિંગ 11 ફ્લોર. ગુડ. તો વાયસીએ 10 લખ્યા છે, વાયસીએ લખ્યું એટલે ફાઇનલ. હવે આ કન્સ્ટ્રક્શન મારે કરવાનું છે. બોલો, વાયસી આટલું કહીને ગયો, પ્લાન આપીને ગયો છે. લખવાનું ઘણું છે પણ મારા હાથ દુખી ગયા છે અને મારી સ્લેમ બુક આવીને ભરી જશે. મારી સ્લેમમાં પણ તારે લખવાનું છે, ખાસ કરીને આપણી હોસ્ટેલ લાઈફ, સિમ્બોલ ઓફ વાયસી. અમદાવાદમાં નીચે દર્શાવેલા સુંદર છોકરીઓને પટાવશે. અરે બાપરે. અને એમની સાથે ફરજે એવી પ્રાર્થના કરું છું, પણ તે પછી તો તે તારી મરજીની વાત છે. છોકરીને ભાવ કદી આપવાનો નહીં, એ તારા સ્વભાવમાં છે. કેમ કે છોકરીમાં કશું જ હોતું નથી અને તે ખાલી હોશિયારી મારતી હોય છે. બાપરે, શું લખ્યું છે આને. ખોટા નખરા પણ કરે છે અને પૈસા ના હોય ત્યારે બધા છોકરાને ઠેંગો દેખાડી દે છે, ના પાડી દે છે. અને સારી ડેરી મિલ્ક ના આપો તો બીજે દિવસે છૂટા ના બોલે છે. બસ દોસ્તોને અને મા બાપને હંમેશા કદર કરજો અને આ વાત વાયસી નું યાદ રાખજો. લવ યુ વાયસી. ઓટોગ્રાફ તો આ છોકરીઓ જોઈ લે. તને અમદાવાદમાં કરવા કીધું હે સેટિંગ, જોઈ લે. નહીં યાર, ક્યાં યાર. વાયસી આઈ મિસ યુ. વાયસી આઈ મિસ યુ. આ જો આ પબ્લિક આ 2:30 વાગે ઉઠે છે ને બ્રશ કરે છે. આમ જો તો, એ બટકુ આમ જો, જો બ્રશ કરે છે, 2:30 વાગે ઉઠ્યા. ચીઝ અહીંયા ઉભો રહે, હવે બોલ ચીઝ. પબ્લિક મને કહે તું કેવો રહે છે હારા, પણ હવે અમને જોઈને સંતોષ થશે લોકોને. આ તો કઈ નથી, આ તો કે રાવ જો લોકો પિચકારી મારીને મારા રૂમની હાલત શું કરી. જો મારા રૂમનું નામ શું રાખ્યું છે, જો લાઇબ્રેરી, કારણ કે અહીંયા હંમેશા રીડિંગ ચાલતું હોય છે. આ રૂમનું નામ લાઇબ્રેરી રાખ્યું છે અને અહીંયા લોકો ટાઈમપાસ કરવા આવે એટલે અહીંયા મેં ટાઈમપાસ નામ આપેલું છે. તો રૂમ અહીંયા લોકો ગેમ રમ્યા કરે એટલે એનું નામ છે ગેમ પાર્લર. રૂમ નંબર 311, આપણે 314 લાઇબ્રેરી. બસ હવે બહુ થઈ ગયું.